તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગની કંઈક 9 વાગ્યાનું ટાઈમિંગ થાય છે. પહેલે તો બધાને જય ખોડિયારમાં, જય માતાજી. તો કહેવાનું આજે છે કે આજે આપણે જઈએ છીએ હાલીને શિણાઈ ખોડિયાર માતાજી મંદિર દર્શન કરવા માટે પગપાળા. અને આપણા ભાઈ શ્રી ભેગા છે. હું કહેવા માંગો વિપુલભાઈ? કઈ નહીં, બસ જય ખોડિયારમાં. મોજ આવે રહી ને હાલવાની. અત્યારે આપણે કંઈક પહોંચ્યા હતા. ક્યાં પહોંચ્યા હતા? આદિપુર પહોંચી ગયા. સવારના નીકળે વહેલા હતા એટલે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હોય અને આદિપુર પહોંચ્યા છીએ આપણે. હજી અહીંયાથી 10-15 કિલોમીટર છે. સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, અત્યારે કરી નાખ્યો. અને તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. કાંઈ કરજો નહીં, કંઈ કરે નહીં કે વ્લોગ અહીંયા ઉતરી જવાનો. એટલે પાછળ પડી ગયા. કેડ છે નહીં મિત્રો. રસ્તા હાલતા હાલતા આપણને કૂતરાએ આપણા ચારા કરી લીધા હતા, પણ વાંધો ના આવ્યો, બચી ગયા. કાંઈ નહીં, કૂતરીએ બચ્ચા દીધા છે ને એટલે એ ગમે તે આપણે કાંઈ કરી નહીં તો એ કેડી જ લે. એમ કે અમારા બચ્ચાને અમને કેડી નહીં, આપણે કેડી નહીં પણ વ્લોગ બંધ એટલે કરી નાખ્યો હતો કે વળી વ્લોગ સ્ટાર્ટ કરતા વાંથી બટકું વલ્લે તો વ્લોગ ઘરમાં રહે, ઇન્જેક્શન અલગ થાય. મિત્રો સવારના પોરમાં હાલવાની જે મજા આવે છે ને એ મજા અલગ હોય. બપોર હોય તો હલાય નહીં, અત્યારે બપોર નથી, સવાર જેવું ટાઈમ છે એટલે મજા આવે હાલવાની. તો મિત્રો તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણે હાલતા જઈશું, મજા કરતા જઈશું, એન્જોય કરતા જઈશું અને બ્લોગ પણ સાથે સાથે લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. મિત્રો ક્યારે મતલબ આપણે તો ઘણી જગ્યાએ હાલેલા છીએ, એવું નથી કે આપણે હાલ્યા નથી, પણ ઘરેથી આટલું હાલીને આવે ને એમાં તો પરેહા વરવા માંડી ગયા. અને પાછું મોસમ હે ને ખરાબ હે, મોસમ ગરમી ટાઈપનું અને વરસાદ જેવું થઈ ગયું હોય. બચારા ખેડૂતોને બહુ નુકસાન થાય ગરમી જેવું, એટલે પરેહા વરી ગયા. અને માતાજીના મંદિરે હાલી જવાનું કાંઈ એવું મનમાં નહોતું, પણ આ તો અંદર દિલમાં થઈ ગયું કે આપણે માતાજીના દર્શન કરતા આવીએ હાલીને. અને બસ દિલથી એમ એટલે હાલીને નીકળી પડ્યા છીએ આજે. નજારો રસ્તામાં હવારનો દેખાય ને મજા આવે છે જોવાની. જોડાય રહેજો કન્ટિન્યુ. અને મને તો હજી કૂતરાવાળો ફડકો જાતો નથી. જો કેડી હોત ને જો વ્લોગ ને બધું અહીંયા રહી જાત. કેમ કે પહેલે એ છે ને જ્યારે આવ્યું ને ત્યારે મતલબ પૂછડી પટાવતું હતા. મને એમ લાગ્યું કે કાંઈ નહીં કરે એમ, પણ જ્યારે એ ભાવ ચાલુ બનાવ્યો ત્યારે આપણા ધબકારા વધી ગયા યાર. તો હાલો બસ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ચલો ફાઇનલી મિત્રો આપણે રસ્તામાં આવે પંચમુખી દાદાનું મંદિર, તો આપણે ત્યાં કને પણ મસ્ત મજાના દર્શન કરીએ. હનુમાન દાદાના સવારમાં પંચમુખી હનુમાન, પંચમુખી શિવ ભગવાન ભોળિયાનાથના દર્શન કર્યા અને મજા આવી ગઈ. પાછા આપણે ઠંડા મોસમની અંદર હાલવા માંડી ગયા છીએ અને મોજ આવે રહી આજે તો હાલવાની. આવું કંઈક હશે હવે 10 કિલોમીટર જેવું હશે મારા ખ્યાલથી, ગણ્યું નહીં આપણે, પણ 10 કિલોમીટર જેવું હશે. વિપુલભાઈ થાક્યા નહીં ને? તો બસ મોજ આવે રહી. વાહનનું ધ્યાન રાખવું પડે, બાકી તો મોજ આવે રહી. વાહનથી ક્યારે બાકાજીકી બોલાવી નાખી, ક્યારે રસ્તામાં બાકાજીકી બોલાવી જાય એ તો હવે કિસ્મતની વાત છે. બાકી હાલવાની ત્યારે મજા આવે રહી. અને આપણે ઘણી વખત હાલ્યા છીએ, એવું નથી, બહુ મજા આવે છે. અને એવું જરૂરી નથી માનતા હોવી જોઈએ, આવું હોવું જોઈએ, ટીપડું પૂછડું ફલાણું. ક્યારેક મહિનામાં 2 મહિનામાં હાલવું જોઈએ એટલે શરીર ફિટ એન્ડ ફાઇન રહે. તમારે જીમ બીમ જવાની જરૂર ના પડે. કામ કરો, મહેનત કરો और કર્મ કરો, સફળતા મિલ જાયગી આપકો. તો હવે બસ ઘણું નહીં બોલીએ, કરી નાખો જય માતાજી અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. ચલો
ફાઇનલી મિત્રો આપણે હાલી હાલીને અત્યારે થાકી ગયા હતા અને ઊભા રહી ગયા હતા ચાય પીવા માટે. જો ગરમા ગરમ આવી ગઈ ચાય. ચાય છે આપણા કાકાની મસ્ત મજા ફેમસ ચાય. ધુબાકા બોલી રહ્યા. અને ચાયનું નામ છે સોડા ટી. કાકા ફેમસ થઈ ગયા તમે. સોડા ટી હાઉસ ને બની ટી હાઉસ બની ટી હાઉસમાં આવી ગયા હતા આપણે. બની ટી હાઉસની ચાયની મોજ માણી રહ્યા. ભાઈએ લીધો નાસ્તો, ભાઈ થઈ ગયા ભૂખ્યા, બરાબર ને? ચાલો ચાય પીને પછી બ્લોગને કન્ટિન્યુ કરે. ફાઇનલી મિત્રો 8:30 જેવું ટાઈમિંગ થતું હતું ઘરેથી નીકળ્યા ત્યારે, અને અત્યારે 10 વાગે રહ્યા. 10 વાગે આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. ફાઇનલી તો માતાજીના દર્શન કરી લઈએ. ભાઈના પ્રસાદી લઈ લીધી. માતાજીના દર્શન કરી લઈએ, થોડીક વાર બેસીએ અને પછી નીકળીએ ઘરે જવા માટે. જય હો મા, જય હો. સવારનું મોસમ ને માતાજીના મંદિરનું વ્યૂ, આહા. અને એમાંય ભગવતી ખોડિયાર માતાજી બેઠા હે. ચલો દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના મસ્ત મજાના દર્શન તો કરી લીધા હે. હવે આપણે થોડી વાર પછી નીકળવાનું ઘરે. ત્યાં સુધી આપણે બાળકોની મજા લઈ રહ્યા. બરાબર ને? એવી પુલ કેવી મજા આવે. મિત્રો હાલીને આવ્યા ને વચ્ચે થોડુંક એવું લાગ્યું, બાકી અહીંયા આવ્યા પછી એમ લાગતું નથી કે થાક લાગ્યો કે એવું કાંઈ નહીં. મોજ આવી ગઈ હાલતા. મારા ખ્યાલથી કંઈક 25-30 કિલોમીટર જેવું હશે, વધારે તો ખબર નહીં હવે કેટલું હશે. મજા આવી ગઈ. 25-30 તો નહીં હોય ને, કેટલું હશે. હા એટલું કદાચ માની લો ને. હવે માતાજીને માટે હાલવા માટે આપણને 60 કિલોમીટર જવાની જરૂર પડતી છે. બસ હાલવા માંડવાનું, જય માતાજીનું નામ લઈને. સવારનો પોર છે, 11 વાગી ગયા. હવે સવાર તો ના કહેવાય, બપોર જેવું. પણ મિત્રો દર્શન તો આપણે મસ્ત મજાના માતાજીના કરીને પછી હવે આપણે લાલજીભાઈની વાટ જોતા હતા. એ લેવા આવવાનું હે. જો વરસાદ ચાલુ થઈ ગયો હવે વરસાદને વિદાય લેવાની હોય એની જગ્યાએ પડે રહ્યો. બોલો इस वरसाद का क्या नाम दे? मावठा बोले तो बराबर ने बिल्कुल. જાવું નથી? જાવ ભાઈ. હવે ફટાફટ પહોંચી જઈએ ઘરે. વરસાદ ચાલુ થઈ ગયો, પલરી જાઉં ખોટા. ફાઇનલી મિત્રો ફૂલ વરસાદની બાકાજી ચાલુ હતી ને આપણા લાલજીભાઈ છે ને રેનકોટ દબાવીને પહેરીને આવ્યા છે. મસ્ત મજાના જાદુ જેવા લાગે. ખૂબ આભાર કે અમને તમે લેવા આવ્યા આટલું. હવે જાઓ તો લો માતાજીનું નામ લઈ. બરાબર ને? ચલો બોલો ખોડિયાર માતી જય.